नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में अठवा के बिल्डर की हत्या में पुलिस ने बहुत ही कम समय में हत्यारे को गिरफ्तार किया। पैसे के लेन देन में बिल्डर की हत्या की थी, यह बात सामने आई है। नमाज अदा करके बाहर निकले आरिफ कुरैशी नाम के बिल्डर की जाहिर में हत्या हुई थी। घटना को अंजाम देकर आरोपी फरार हो गए थे। हत्या की सभी घटना सीसीटीवी कैमरे में कैद हुई थी। आरोपी के नाम है फैज मुल्ला उर्फे तल्लोई फारूक तल्लोई, दूसरे तबरेज मुल्ला उर्फे तल्लोई फारूक तल्लोई। दोनों आरोपी को गिरफ्तार किया गया है। जी सर, अठवा विસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। કેટલા આરોપીની ધરપકડ કરાઈ છે? શું કારણ સામે આવ્યું છે? જી, ગઈકાલ તારીખ 30/7/2024 રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા, એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેજ, આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર। જેના અનુસંધાને બીએનએસની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે। બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે। સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સગ્રામપુરા ખાતે જ રહે છે। અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે। સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે। મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી। બંને આરોપીની સર ધરપકડ કરી લેવાઈ? બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી फर्दर इन्वेस्टिगेशन करवामा आवशे। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।